અને સમાચારમાં હવે વાત સુરતની કરીએ કે જ્યાં ખાડીપુર બાદ મનપાનું તંત્ર કામે લાગ્યું। અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગની ટીમે દવા છાંટવાની કામગીરી કરી શરૂ। અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી। લિંબાયત પર્વત ગામ સરથાણામાંથી વરસાદી પાણી ઓસર્યા। પૂરને કારણે અનેક ઘર અને દુકાનોમાં નુકસાન થયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા હતા લોકો। પાણી ઉતર્યા પછી તંત્રની કામગીરી ખૂબ સરસ છે। રાતે પાણી ઉતર્યા બાદ વહેલી સવારે ટોટલ ટીમો આવી ગઈ છે સાફ સફાઈ માટે। આરોગ્ય ખાતાવાળા દરેક લોકો આવીને યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં અડધી એક કલાકમાં દરેક પ્રકારે સાફ સફાઈ આ લોકો યુદ્ધ ધોરણે કરી નાખે છે। હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે 7 વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે। લગભગ અત્યારે 50 થી 60 આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે। હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિંગની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે જેથી કોઈ ડેન્ગ્યુ મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે।